कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंदः प्रभाते करदर्शनम। सर्वेभ्यो नमो नमः। देवी नवदुर्गाના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે અને આજનો આ પવિત્ર પાવન દિવસ એટલે તૃતીય દિવસ માં ચંદ્રઘંટાની ઉપાસના અને આરાધના પૂજા કરવાનો પવિત્ર દિવસ છે। ત્યારે આજના પવિત્ર દિવસે એમ કહેવાય કે માતાજીની જો આ માતાજીની આપણે ઉપાસના કરીએ અને માતાજીનું આરાધના કરીએ તો આપણને એમ કહેવાય કે આપણી અંદર જે નકારાત્મક ઉર્જા છે એને દૂર કરીને સકારાત્મક ઉર્જા પ્રગટ કરાવે છે। ત્યારે માર્કંડેય પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પિંડજ પ્રવરારૂઢા ચંદ્રકોપાસ્તકેરુતા પ્રસાદમ તનુતે મય્યમ ચંદ્રઘંટેતિ વિસ્તૃતા। આ જો શ્લોકની આપણે પૂજા પાઠ કરીએ, આરાધના કરીએ તો આપણને એમ કહેવાય કે માતાજી આપણને પરમ શાંતિ આપે છે અને અભય પદ આપે છે અને સાથે સાથે પરમ કલ્યાણકારી મંગલકારી જીવન આપણું બને છે। અને આપણી અંદર જો એવા નકારાત્મક દુષ્ટ આપણી અંદર એવા રહેલા હોય તો એને દૂર કરીને સકારાત્મક ઉર્જા પ્રગટ કરાવે છે। સાથે સાથે એમ કહેવાય કે ખાસ કરીને મનની અને ચિત્તની જો જેને એકાગ્રતા ન રહેતી હોય એ આ માતાજીની ઉપાસના કરે, ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરે તો એને પણ મનની અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે। ખાસ કરીને આ માતાજીનું નામ એટલે પડ્યું છે કે એમના મસ્તક ઉપર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર છે એટલે એમને ચંદ્રઘંટા કીધું છે। અને સાથે સાથે દુષ્ટોનો વિનાશ કરનારા, આ કળીકાળની અંદર કેટલા એવા દુષ્ટો છે એનો વિનાશ કરનારા જો કોઈ દેવી હોય તો આ ચંદ્રઘંટા છે। માટે ખાસ કરીને આપ સર્વો જેની એકાગ્રતા મનની અને ચિત્તની એકાગ્રતા ન હોય એ આ દેવીની ઉપાસના, સાધના અને પૂજાપાઠ કરજો, એનાથી મંગલમય ફળ પ્રાપ્ત થશે અને આપનું જીવન ધન્ય બનશે। એ હેતુ સાથે આજના પવિત્ર દિવસે ચંદ્રઘંટા દેવી આપ સર્વ પરિવાર ઉપર ખૂબ કૃપા વરસાવતા રહે, એકાગ્રતા મનની રહે અને સાથે સાથે મનની સ્થિરતા આપની અંદર અને આપણને શુભ કલ્યાણકારી નીવડે એ હેતુ સાથે અસ્તુ। જય જગદંબા, જય નવદુર્ગા, જય સિયારામ।